અમદાવાદના શાહપુર વિસ્તારમાં 2016માં શાનુ નામના વ્યક્તિને ધોકા, પાઇપ, તલવાર સહિતના હથિયારો વડે મારીને હત્યાને અંજામ આપવાના ગુનામાં વકીલ સહિત કુલ 6 આરોપીને નામદાર કોર્ટ જાદવ સાહેબની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપી આજીવન કેદની સજા ફટકારી છે। આ કેસમાં ફરિયાદીના ફરી ગયા બાદ પણ મુખ્ય 3 સાક્ષી અને 2 પંચો તથા તેમના વકીલના મારફતે ઠોસ પુરાવા સાથે કેસ ચાલી જતા 8 વર્ષે ન્યાય મળતા પીડિતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ન્યાયતંત્રને ન્યાય આપી યોગ્ય નિર્ણય આપવા બદલ ધન્યવાદ આપ્યા હતા। ब्यूरो रिपोर्ट न्यूज़ फॉर गुजरात शरीफ गाची। मेरा नाम मोहम्मद अरबाज हिमायू बेली में शाहपुर नागौरिया में रहता हूँ। ये साहिल उर्फ सानू की हम शादी की कंकुति देने गए थे 2016 में। નામના વ્યક્તિની જે હત્યા કરવામાં આવી હતી એનો ચુકાદો 2 દિવસ પહેલા આવ્યો છે। એ કેસમાં આપનો શું રોલ છે? मैं इसमें आई विटनेस हूँ। इसमें हमने उनके विरुद्ध में जुबानी दी ना, हमारे पे भी खोटा उन्होंने केस करा था। उसमें जजमेंट आया ना, हमारे को बहुत खुशी, अच्छा जजमेंट दिया साहब ने। हम कार्ड देने गए थे शादी के। साजिद मेरा भाई बिलाल, मैं सानू ने जाफर उसका भाई, हम लोग वहाँ कार्ड देने गए थे ना। ये लोगों ने हथियारों के साथ में प्लानिंग के साथ वहाँ खड़े थे। इमरान वकील, इकराम, फिर जाकिर, अवैस, फिर अपने इलियास, ये लोग 6 जने पूरी मंडली करके न उसको पाइपों सी न तलवारों सी मारा सानू को। न मेरे को बाजू में वहाँ खड़ा रख दिया था। बोले अभी तेरी बारी नहीं है। मेरे गले पे तलवार रख के न धमकी दी थी जाकिर ने। ये लोग मार रहे थे न, हम वहीं खड़े थे न, हमने सब देखा। कोई ने 108 को फ़ोन करा, फिर 108 में उसको लेके गए। 8 से 10 दिन बाद साहिल की मौत हो गई थी। ने अभी 2 दिन पहले जो जजमेंट आया उसमें हमारे ऊपर क्रॉस खोटा केस करा था, उसमें हम निर्दोष छूटे ने, उनको आजीवन सजा दी है। हमारे को बहुत संतोष है ने बहुत खुशी है। એક સવાલ એ કે આ કેસમાં સામે પક્ષેથી ક્રોસ ફરિયાદ કરવામાં આવી। આ ક્રોસ ફરિયાદની આ કેસમાં અને કોર્ટે એ કેસને કેવી રીતે જોયો? કોર્ટે આ કેસમાં અમની હાજરી સાબિત થઈને એના ઉપર જજમેન્ટ ઉપર જે સાહેબે જજમેન્ટ આપ્યું, બહુ ખુશીનો મોહલ્લામાં બી બહુ ખુશી છે ને बहुत મોહલ્લામાં સુરત શાંતિ છે ને। આ લોકો માથા ભારે જ છે ને, અમના ઉપર રેપ કેસ બી ચાલે જ છે ને, એમાં બી ચુકાદો આવશે થોડાક દિવસોમાં। આ બહુ માથા ભારે લોકો છે, મોહલ્લાના નુકસાન ગયો। મારું નામ મોહમ્મદ ઉમર વાઈ શેખ છે। હું ક્રિમિનલ કોર્ટ અને સેશન કોર્ટમાં છેલ્લા 30-35 વર્ષથી વકીલાત કરું છું। મારી બેઠક ક્રિમિનલ કોર્ટ 3rd ફ્લોર D બ્લોક, ટેબલ નંબર 126। મોહમ્મદભાઈ, 2 દિવસ પહેલા એક અમદાવાદની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેનો શ્રેય આપના ફાળે જાય છે, જેમાં કુલ 6 આરોપીઓ છે। 2016માં ઘટના બની હતી। શું હતી ઘટના, કેવી રીતે કેસ ચાલ્યો? આ ઘટના એવી હતી કે જે મર્ડર જે છે એવું શાનુ કરીને છોકરો હતો, એના લગ્ન હતા 30 તારીખે, 25 તારીખે એના લગ્નની કંકોત્રી વેચવા નાગોરીવાળો એના રિલેટિવને ત્યાં ગયો હતો। ત્યાંથી પાછા આવતો હતો એ ટાઈમમાં આ 6 તોહમતદારોએ, ઝાકીર, એના 2 છોકરા જુનેદ, ઇમરાન વકીલ અને એનો ભાઈ ઇકરામ, એ હમજાવાડના નાકે ત્યાં એમને ઘેરી લીધા। 3ના હાથમાં પાઇપ હતી, 3ના હાથમાં તલવાર હતી। પહેલો ફટકો આ ઝાકીર એના પગ ઉપર માર્યો, એનાથી એ પડી ગયો। ત્યારબાદ આ બધાએ ભેગા થઈને એને હથિયારોથી, તલવાર અને પાઇપોથી મારેલ છે ને, જેનાથી એમાં એક જે તોહમતદાર છે એને મનલાને પાછળના ભાગમાં પાઇપનો ફટકો માર્યો, જેનાથી એ અનકોન્શિયસ રહ્યો ને વાગ્યું ત્યારથી મર્યો ત્યાં સુધી અનકોન્શિયસ, બેભાન હાલતમાં હતો ને। આ બધાએ માર્યા પછી આ લોકો ભાગી ગયા ને એ ટાઈમમાં ઇમરાન વકીલ એને એવું કહ્યું કે ભાઈ મારો ડાલો, મેરા સેટિંગ મેં છોડા દૂંગા, એવું એને ત્યાં કહેલું ના। જે સાક્ષીઓ હતા એમને વચ્ચે છોડાવવા પડે એટલે ઝાકીરે એને ધમકી આપી કે આજ તમારી બારી નહીં હે, આજ ઇસકી બારી હે। એટલે આ લોકોએ એના હથિયાર હાથમાં જોઈને સાક્ષીઓ પણ ગભરાઈ ગયેલા। અને બીજી વસ્તુ એવું થયું કે આ જુનેદે ત્યાં પોલીસમાં કાઉન્ટર ક્રોસ ફરિયાદ કરેલી। આ મન્નાર બિલાલ અને સાક્ષી અરબાજ એ બધાની વિરુદ્ધમાં IPC 325ની ફરિયાદ કરેલી। એમના ફરિયાદમાં એવું બતાવેલું કે આ લોકો મને હું મારી વાઈફ જતા હતા એ ટાઈમમાં એણે રોક્યો અને એમની સાથે ઝઘડો કર્યો ને મને પાઇપ માથામાં મારવા જતાં મેં હાથ ઊંચો કર્યો એટલે મારા હાથ ઉપર પાઇપનો ફટકો વાગ્યો છે। એ રીતે એણે ક્રોસ ફરિયાદ કરી છે
ને ક્રોસ ફરિયાદ કરવાથી જ એમની હાજરી અને સાક્ષીઓની હાજરી કેસમાં સાબિત થયેલ છે. દાદા, જે રીતે હાલ જે વકીલે જે ક્રોસ ફરિયાદો કરી છે, મારો રીતે ઉકસાવ્યા છે, એ તહોમતદારો સાથે એનું શું રિલેશન હતું? તહોમતદારો જે મન્નાર છે એના મિત્રો હતા. મન્નાર જે હતો આજે સાક્ષીઓ એમના મિત્રો હતા ને એમની સાથે કંકોત્રી આપવા જતા હતા. ઇમરાન વકીલને બધા આમ તો એક જ જ્ઞાતિના છે, પણ એને બીજી અદાવતથી મારવામાં આવ્યું છે. બીજું ઉમરજી, કે ફરિયાદી પક્ષ આ કેસમાં ફરી ગયું છે અથવા એમના વકીલનો શું રોલ હતો? આમાં ફરિયાદી તો એની ફોર્મલ હતી, એ તો ઈયરસે હતી, એ બનાવ ટાઈમમાં ઘરે હતી ને એ બનાવની જગ્યા નહોતી, પણ એના છોકરા જાફરે જઈને કહ્યું કે ભાઈ આ લોકોએ માર્યું છે. પછી એ આવી ને પછી એણે ફરિયાદ આપી વીએસમાં, ને વીએસમાં ફરિયાદમાં એણે જે છોકરાએ કહેલું કે આ લોકોએ મારું એ બધું લખાયેલું, પણ અમારા કાયદાના હિસાબે એ સાંભળેલ હિયર છે સાક્ષી ફરિયાદી ગણાય, તો એને આવીને હોસ્ટાઇલ થઈ ગઈ એમ, પણ એની જુબાનીમાં એ ફરી ગઈ. આ બધી જે એને છોકરાએ કહ્યું ને એ બધી વાત આખી ઉડાઈ નાખી. આપ ખાસ કરીને વિટનેસના વકીલ છો, તો આ કેસમાં મુખ્ય જીત આપની છે, વિટનેસના વકીલની જીત છે. તો હા, કેવા પ્રકારના વિટનેસ છે, શું પંચો છે, કેવી રીતે છે? આમાં જે અરબાજ કરીને છે એ આઈ વિટનેસ છે ને બનાવ નજરે જોનાર સાક્ષી છે. પછી એક બિલાલ છે એ છે ને એક સાજિદ એ નજરે જોનાર સાક્ષી, એ બનાવ સમયે એની સાથે મન્નારની સાથે કંકોત્રી આપવા ગયેલા એવું એમનો સ્ટેટમેન્ટમાં પણ છે ને જુબાનીમાં પણ છે. એક સવાલ કે અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ વકીલને સજા થઈ હોય આ કેસમાં, તો એને આપ કેવી રીતે જોઈ રહ્યા? આમાં વકીલની અગેન્સ્ટમાં પુરાવો જે આવ્યો છે એના આધારે કોર્ટે ડિસિઝન લીધું છે. એના પછી એક એ જ દિવસે જજ ઠક્કર સાહેબે એક આવા જ કેસમાં એ બી અપંગ હતો અને એને મર્ડર કરેલું હતો, એને અપંગતા માની નહીં ને એને બી સજા કરી છે. ને આનું રોલ વકીલનું રોલ આવે છે કે એના હાથમાં પાઇપ હતી ને પાઇપથી એને મન્નારને હાથ અને પગ ઉપર ફટકા મારેલા છે. જાધવ સાહેબની બેન્ચે આ ફેસલો સુનાવ્યો છે. આ ફેસલાથી આપને કેટલી સંતૃપ્તિ અનુભવાય છે અને આપ કેવું મહેસૂસ કર્યું? રામદાસ જાધવ સાહેબે જે જજમેન્ટ આપ્યું છે એ પુરાવાના લક્ષમાં રાખી, પુરાવો જે રેકોર્ડ ઉપર આવ્યું છે એને લક્ષમાં રાખીને જ જજમેન્ટ આપ્યું છે. ને બીજું એમને જે સેક્શનો બતાવી છે જજમેન્ટમાં, જાણે 147, 149 એ બધી ગેરકાયદેસર મંડળી રચ્યું અને એમાં તમે કોઈને મારો તો આ એની સેક્શનો છે. ને મૂળ 302 302નો ગુનો એમને માની લીધું છે, તો એ પ્રમાણે જ એમને સજા કરેલી છે. આપ ખુશ છો? હા, નામદાર કોર્ટે, નામદાર સેશન કોર્ટે જે બી જજમેન્ટ આપ્યું છે એમાં જે સાક્ષીઓ હતા, સાક્ષી એ બધા ખુશ છે ને જે પંચો હતા એ પણ ફિટ છે. આમાં એક વધુમાં એક જગ્યાનો પંચ છે એ બી સારી જુબાની આપી છે, જગ્યા સીન ઓફ ઓફેન્સ બતાવ્યું છે. બીજો એક પંચ છે ડિસ્કવરી, આ લોકોને જ્યારે પકડ્યા ત્યારે એમની પાસે હથિયારો કબજે કરવામાં આવેલા, એ પંચે પણ જુબાની પરફેક્ટ રીતે આપી છે ને એમને જે હથિયારો કોની પાસે શું હતા એ પણ બતાવ્યું છે. જે રીતે આઈ વિટનેસ નજરે જોનાર સાક્ષીએ પણ કોના હાથમાં શું હથિયાર હતું ને કોણે ક્યાં માર્યું છે એ બધું રેકોર્ડ ઉપર લાયા છે. 6 આરોપીને સજા થઈ તેની પછી વિસ્તારનો માહોલ કેવો હતો? માહોલ લોકોને આમ તો આ જે તહોમતદારો ખરા એમની નાતીવાળા વધારે લે છે, એમના બી અંદર ગ્રુપ છે, પણ લોકોને થોડી શાંતિ એવી થઈ કે આ લોકોનો ત્રાસ હતો એવું લોકો કહેતા હતા, તો એ લોકોને એમ થયું કે આ ન્યુસન્સ ગયું, એવા લોકોનું કહેવું છે. मेरा नाम साजिद शब्बीर भाई खत्री है. 2016માં જે હત્યા થઈ હતી 2 દિવસ પહેલા, એમાં નામદાર સેશન કોર્ટે સજા સુનાવી છે, એમાં આપનો શું રોલ છે? આમાં આવું હતું સાહેબ, હું કંકોત્રી વાટરા ગયો હતો સાनू अंगात, तो सानू ने हम कंकोत्री इसके चाचा के घर देने गए थे. जैसे सानू ने कंकोत्री दी ऐसे इलियास ने पीछे से पाइप मारी, फिर हमको अमजावार चौक में ले गए. फिर इसमें चौक में से हमारे को इसको मेरे को बिठा लिया, अरबाज को बिठा लिया, ने बिलाल को, ने जाफर को उसके भाई को. उसने ऐसा बोला जाकिर ने मारो, सबने मिल के मारा और इमरान वकील यूँ कह रहा था, बोले मारो मारो मैं सब कुछ उड़ा लूँगा.
फिर यूँ कहता है मेरे को, तू बैठ तेरा नंबर बात में है। मैंने कहा इमरान वकील कहता है, बोले तू बैठ तेरा नंबर बात में लगेगा, तुम्हारा सबका नंबर लगने का है। जिसमें एक का नाम इलियास है, एक का नाम जाकिर है, एक का नाम अवैस है, एक का नाम जुनेद है, एक का नाम इमरान वकील है, एक का नाम इकराम है।